મને સત્સંગનો મહિમા કયો. હવે કુંવરે આંખ ખોલી ને હવે બોલે છે, કારણ કે ઈ સત્સંગ સાંભળતા સાંભળતા જીવ અહીંયા પહોંચ્યો છે. અરે સંત મને નો ઓળખો, કેવી રીતે ઓળખું? ઓળખાણ આપો. કે જ્યારે હું કીડો હતો ત્યારે તમે મને આવી પૂછ્યું સત, ઈ બે શબ્દ મેં સાંભળ્યા અને મને સરસ પાંખું વાળું પતંગિયાનું સ્વરૂપ મળ્યું. ત્યાં તમે આવીને કીધું સત્સંગનો મહિમા કયો, અને ત્યાં મારું શરીર છૂટી ગયું અને મને 33 કરોડ દેવતા જ્યાં વાસ કરે છે એ ગાયના પેટે મને જન્મ. ત્યાં આવીને તમે કીધું સત્સંગનો મહિમા શું, અને એ શરીર છૂટી ગયો અને આજે મને રાજા બનાવી દીધો. આ સત્સંગનો મહિમા કીધો છે. માતાજી આમાં ઉતરી આવો સત્સંગનો મહિમા ગુરુ દેખા ચાલવું આપણી ઈચ્છા છે. એકવાર ગુરુજી ઈશારો કરતી કે આ કરવાનું છે, પછી ક્યાં પદે પહોંચવું આપણે. કોઈ પાણીમાં રહી જાય, કોઈ હમણાં સ્પ્રાઇટ આવી એમાં રહી જાય, કોઈ નાસ્તો આવશે એમાં રહી જાય. તો કે પરિપૂર્ણ કોણ પહોંચશે? તો કે જેનો સદગુરુનો હાથ પકડી લીધો છે એ જગ્યાએ પહોંચી જાય. બોલે કોણ, બોલાવે કોણ, એને ઓળખાઈ ગયો એટલે ભક્તિ કરવાની જરૂર નથી. એકવાર ઓળખાઈ ગયો એટલે એ માર્ગે હલવાનું છે. કબૂતરને ચણ નાખી તો પુણ્ય મળે છે, ગાયને ઘાસ નાખી એટલે પુણ્ય મળે છે, પણ સત્સંગ આપો ને બાપ એટલે આ જન્મમાં તમારું જીવન સુધરી જાય. બીજો જન્મ કેવો મળશે ખબર નથી, કારણ કે ડગલે પગલે ખોટું બોલી પાપ કરી કોઈનું જોઈ અગ્નિ એટલી ખરાબ છે કે એક તો તમે પેલા કેટલા અંદર પડ્યા હોય. આને તો આજ કયો જ દઉં, આને કીધા વિના મને હખત નહીં થાય. તમે અંદર કેટલા પડ્યા? ઓલો તો પછી વળ્યો, પેલા તો તમે બળીને ખાક થઈ ગયા. એટલે કીધું કે ઈ અગ્નિને બાળતા શીખો, એને કાઢતા શીખો. તો કે ઈ અગ્નિ શાંત કેમ થાય? એને જેમ દબાવો એમ ઉછળે. તો કે સદગુરુનું ભજન કરી, તમારા કુળદેવીનું ભજન કરી, જેને માનતા હોય એનું ભજન કરી ક્રોધ અગ્નિ છે એ શાંત બને. આવો સત્સંગ કહેતા હોય ઘોડે ઉતરે, કારણ કે અંદર એટલી તીવ્ર ભૂખ છે, પણ પેલા તમારી ભૂખને સંતોષ આવી છે અહીંયા. એટલે હવે તમારી કોઈ બાનાબાજી તમારી ન આવે. એટલે કીધું છે કે શાંત સ્વરૂપ થઈ જાય પછી આને વજન આપવું. વજન કેવું આપવું? તો કે અંદર ઉતરે એવું. એકવાર વજન અંદર ઉતરી ગયું અને આપણે વજનમાં ઘૂસી ગયા એટલે વજન પછી આપ મેળે શ્વાસ હાલે. આવે છે જાય છે, આવે જાય આવે જાય, આવે જાવ તો બહુ કહ્યું, પણ એની આઈને જે સમરણ દીધું છે સમરણ ભૂલી ગયું. ત્યારે સદગુરુની કૃપાથી સમરણ મળી ગયું હોય એની સમરણમાં રહેવું. જે જગ્યા બતાવી સદગુરુ એ જગ્યાએ રહેવું. પણ કેને કે એક સદગુરુનો ચેલકો હાથમાં આવી જાય ને તો એની બાજુમાં બેસી જાય તોય કરી જાય. એનો જાત અનુભવ કે જ્યારે કોરોના કાળમાં શરીર છૂટેલા અને રહ્યા ધામ શમશાન, એમાં 2000 અસ્થિ શમશાનમાં સત્સંગ રાખેલો. આગળ અમારું તેજ, પાછળ 2000 અસ્થિ. જેની પાછળ કાંઈ નથી થયું એ આત્મા તો રોવે ને. પણ અહીંયા સત્સંગ ચાલુ થયો અને આ વાયુ સ્વરૂપે હરેક આત્મા ખુશ થાય. 2000 માંથી 1300 વ્યક્તિને તારી ગયો. એક વ્યક્તિ કોણ હતું? તો કે એ હતા ગુરુમુખી. એનો હાથ પકડી લીધો એટલે એ 1300 વ્યક્તિ કરી ગયા. તો કે 1300 તૈયાર આટલાને હાસવાનો શું વાંધો પડ્યો? નજર સામે છે, સત્સંગ હોય ન આવે. સત્સંગમાં નોતરા ન હોય મારી બેનું, સત્સંગમાં વેલા આવો. જમવાનું હોય ને ત્યારે રાહ જોવી, કીધું હોય તો જાવું, નકર પેટીસ ખાધા વિનાનું ઘરે વહી જાવ. પણ જ્યારે સત્સંગ હોય ને ત્યાં તો આખું વીચીને બેહી જવાનું. લૂંટાય એટલું લૂંટી લ્યો, પીવાય એટલું પી લ્યો. ભજન છે ને બાપ.